સુરતની કે જ્યાં નકલી તબીબનો તો જાણે કે રાફડો ફાટ્યો છે અને આજે સુરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલમાં એક નકલી તબીબ ઝડપાયો। આ નકલી તબીબ નશાની હાલતમાં સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ કરતો હતો અને આ સમયે સિક્યુરિટી ગાર્ડની શંકા ગઈ। તેને ઓફિસ લઈ જવામાં આવ્યો, જ્યાં પૂછપરછ બાદ નકલી ડોક્ટર હોવાનું સામે આવતા પોલીસ હવાલે કરાયો। આ નકલી તબીબે પોતાની ઓળખ શિવાજીરાવ તરીકે આપી અને સંગ્રામપુરાનો રહેવાસી હોવાની કબૂલાત આપી। હાલ તો પોલીસે આ નકલી તબીબ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કિડની બિલ્ડિંગના ચોથા માળે એક ગળામાં સ્ટેથો રાખેલ ડૉક્ટર મળી આવ્યો, બોગસ ડૉક્ટર જણાતો હતો અને એમને નશામાં પણ હોય એવું જણાઈ આવેલું અને જવાબ આપતા પૂછપરછ કરતા સિક્યુરિટી ઓફિસર દ્વારા ખ્યાલ આવ્યો કે આ ફરજી ડૉક્ટર છે, એટલે એમને પકડીને અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાં લાવવામાં આવ્યા અને પછી પીઆઈ ખટોદરા પ્રભારી સાહેબને જાણ કરી અને એને અમારા સિક્યુરિટી ઓફિસરને બીજા સિક્યુરિટી સ્ટાફ દ્વારા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી રહ્યા છે। સુરતની કે જ્યાં નકલી તબીબનો તો જાણે કે રાફડો ફાટ્યો છે અને આજે સુરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલમાં એક નકલી તબીબ ઝડપાયો। આ નકલી તબીબ નશાની હાલતમાં સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ કરતો હતો અને આ સમયે સિક્યુરિટી ગાર્ડની શંકા ગઈ।